જય માતાજી. આજે આપણે પાવાગઢમાં આવેલી હેલિક વાવ વિશે જાણીશું. હેલિકલ વાવ શબ્દ મુખ્યત્વે ચાંપાનેર ગુજરાત અને વાલુર મહારાષ્ટ્રમાં આવેલી વિશિષ્ટ શ્રાપકાર સીડીઓવાળી વાવનો ઉલ્લેખ કરે છે. મોટાભાગની વાવમાં પગથિયાં લાંબા અને પહોળા હોય છે, જ્યારે હેલિકલ વાવમાં પગથિયાં કૂવાની દિવાલને અડીને કૂવાના ગોળાઈ સાથે સર્પાકાર રીતે નીચે ઉતરે છે. આ રચના ઓછી જગ્યામાં વધુ ઊંડાઈ સુધી પહોંચવા માટે આર્કિટેક્ચરનો ઉત્તમ નમૂનો છે. સર્પાકાર ગતિના કારણે નીચે ઉતરી વ્યક્તિ કૂવામાં પડવાનું જોખમ ઓછું રહે છે. ચાંપાનેર પાવાગઢ નજીક આવેલી હેલિકલ વાવ, જેને 16મી સદીની વાવ પણ કહેવામાં આવે છે, એક લોકવાયકા મુજબ આ વાવમાંથી એક ગુપ્ત સુરંગ માર્ગ પાવાગઢના ડુંગર પર આવેલી મહાકાળી માતાના મંદિર સુધી જતો હતો. રાજા મહારાજાઓ યુદ્ધ કે આક્રમણ સમયે અથવા વિશેષ ધાર્મિક વિધિઓ માટે આ માર્ગનો ઉપયોગ કરતા હતા. આ માર્ગ હવે બંધ થઈ ગયો છે અથવા દટાઈ ગયો છે, પરંતુ આ રહસ્યમય કનેક્શન ઇતિહાસ અને કાલ્પનિકનું મિશ્રણ છે. હેલિકલ વાવ તેની 8 બાજુના પ્રવેશ અને 8 દેવકોષ્ઠ માટે જાણીતી છે. આટલી જટિલ ભૂમિતિ સાથે વાવનું નિર્માણ એ દર્શાવે છે કે પ્રાચીન ભારતીય એન્જિનિયરો માત્ર પાણી સંગ્રહ કરવા પૂરતા જ નહીં, પણ કૂવાના દરેક સ્તર પરથી પાણીનો વપરાશ કેવી રીતે સરળ અને પવિત્ર બનાવી શકાય તે પણ સમજતા હતા. તે 16મી સદીમાં ચાંપાનેર પાવાગઢના મુસ્લિમ શાસન દરમિયાન બનાવવામાં આવી હતી.